નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતીમાં કહેવતો જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, ડુંગરા દૂરથી રળિયામણા. તો કહેવતનો અર્થ થશે દૂરથી બધું સુંદર લાગે છે. એટલે કે આપણે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા હોય અને એ દુકાનમાં જોઈ હોય તો તે વસ્તુ આપણે દૂરથી ખૂબ સુંદર લાગતી હોય, પછી જ્યારે આપણે દુકાનમાં પ્રવેશ કરીએ છીએ અને એ વસ્તુને જોઈએ છીએ તો આપણને ખબર પડે છે કે આ વસ્તુ દૂરથી તો સુંદર લાગતી હતી. નંબર 2, ગરજ સરે વેદ વેરી. એટલે કહેવતનો અર્થ થશે સ્વાદ પૂરો થતાં સંબંધ છૂટે. કોઈ વ્યક્તિ જ્યાં સુધી તેની જરૂરિયાત હોય છે ત્યાં સુધી સંબંધ રાખતા હોય છે, જ્યારે જરૂરિયાત પૂરી થઈ જાય છે તો એ સંબંધ રાખતા નથી. નંબર 3, હાથના કર્યા હૈયે વાગ્યા. કહેવતનો અર્થ થશે કર્યું તેવું પામ્યા. એટલે આપણે જેવું કરશું તેવું જ આપણને મળશે. નંબર 4, વખાણી ખીચડી દાંતે વળગે. કહેવતનો અર્થ થશે વખાણીએ તેજ ખરાબ નીવડે. નંબર 5, રાત થોડી ને વેશ ઝાઝા. તો કહેવતનો અર્થ થશે સમય ઓછો ને કામ વધારે. અત્યારે પરીક્ષા આવી ગઈ છે તો પરીક્ષા માટે સમય કેવો છે આપણી પાસે? ઓછો છે, અને જે તૈયારી આપણે કરવાની છે તે ખૂબ વધારે છે. નંબર 6, ભીતને પણ કાન હોય. કહેવતનો અર્થ થશે કોઈ છુપાઈને વાત સાંભળતો હોય એવો સંભવ. એટલે આપણે કહીએ છીએ ને ભીતને પણ કાન છે, એટલે જ્યારે પણ વાત કરવી હોય તો ધીમેથી કરવી. નંબર 7, તેલ જુઓ અને તેલની ધાર જુઓ. કહેવતનો અર્થ થશે સંજોગો જોઈને ધીરજથી કામ કરવું. એટલે કે આપણે જે સ્થિતિની પરીક્ષા છે, કોન્સ્ટેબલ છે કે પોલીસની પરીક્ષાઓ છે, હવે તેમાં શું આવી ગયું છે? રિઝનિંગ, મેથ્સ. તો હવે સંજોગો કેવા છે કે મેથ્સ અને રિઝનિંગ કરવું જરૂરી છે. તો આપણે આ સંજોગોને અનુરૂપ જ તૈયારી કરવી જોઈએ અને મેથ્સ અને રિઝનિંગ પર ધ્યાન આપવું જોઈએ. નંબર 8, કડવું ઓસડ માચ પાય. કહેવતનો અર્થ થશે કડવી શિખામણ વહાલે સરીજ આપે. એટલે અત્યારે આપણે જે મેથ્સ, રિઝનિંગ છે, જો આપણને નથી આવડતું તો આપણે શૂન્યથી શરૂઆત કરી શકીએ છીએ. તો આ કડવી શિખામણ હોઈ શકે, પરંતુ શું છે, એ વાત સાચી જ છે કે આપણે શૂન્યથી શરૂઆત કરવી જોઈએ. કંઈક કહેવત છે. નંબર 9, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય. તો કહેવતનો અર્થ થશે આવેલી તક ન ગુમાવાય. હાલમાં પરીક્ષાઓ આવી રહી છે તો આ પરીક્ષાઓની તક આપણે મેળવી લેવી જોઈએ અને તેના માટે સારી તૈયારી કરવી જોઈએ. આ તક ગુમાવવી જોઈએ નહીં. નંબર 10, પાણી પહેલાં પાળ બાંધવી. કહેવતનો અર્થ થશે અગમચેતી વાપરવી. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા વિડીયો સાથે.